हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, हे परम कृपालु। ओम श्री परमात्मने नमः। हे परम कृपालु, हे परमात्मा, हे नारायण प्रभु, हे दादा, ओम श्री परमात्मने नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता, नमः तस्यै, नमः तस्यै, नमः तस्यै, नमो नमः। वाला भक्तो, परम श्रोताओ, આપણે આ દિવ્ય કથા પછી તો આજે વિરામ થશે। આજે મંગલમય એવો દિવસ, આકાશમાં આ ચંદ્ર ચડ્યો છે, આકાશમાં આજે પૂનમનો પૂર્ણ ચાંદ આજે, અને પ્રભુ હનુમાનજી એમનો આજે જન્મ દિવસ, એમનો પ્રાગટ્ય દિવસ। બધાય આપણે ગલીએ ગલીએ જુઓ તો ખરા, હનુમાનજીના મંદિર, ગલીએ ગલીએ મંદિર। થોડું થોડું ચાલો એટલે હનુમાનજીનું નાનું એવું મંદિર। આ કેવી કહેવાય હનુમાનજીની ભક્તિ। જ્યાં જ્યાં હનુમાનજીનું મંદિર છે ત્યાં ત્યાં સતત વાલા ભક્તો બધા ભક્તિ કરે છે, એને રાજી કરવાનો બધા પ્રયત્ન કરે છે। નાના બાળકો પણ હનુમાનજીને રાજી કરવા બહુ પ્રયત્ન કરે છે। મોટી ઉંમરના યુવાનો એ પણ હનુમાનજીને રાજી કરવા બહુ પ્રયત્નો કરે છે। હનુમાનજીની આટલી બધી શા માટે પણ? નહીતર મહાદેવજીના પણ એટલા બધા મંદિર ન હોય, અને હનુમાનજીના તો બહુ, પણ આ હનુમાનજીની ભક્તિ જ એવી છે। રામ પ્રભુની ભક્તિ હનુમાનજીએ કરી છે, દાસ્ય ભક્તિ હનુમાનજીએ કરી છે, અને આ ભક્તિના કારણથી, પ્રભુની કૃપાના કારણથી હનુમાનજીએ પણ ભક્તો ઉપર બહુ કૃપા કરી છે। આપણે બધાય પણ તમે આજે રાસ પછી તો સમય નહીં મળે, તો આપણે હવે એક સુંદર મજાનો રાસ, તમે બધા તૈયાર થઈ જાઓ। કાનો ગોકુળિયા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, દેવ દ્વારકા વાળો રે, કાનો આખા વ્રજને વાલો રે, યશોદાનંદ નો લાલો રે, દેવ દ્વારકા વાળો રે, મીઠી મીઠી મોરલી વાળો રે, કાનો ગોકુળિયા વાળો રે, ધજાયું આભને આંબે, નિર્ગોમતી ના ગાજે, ધજાયું આભને આંબે, નિર્ગોમતી ના ગાજે, નોબતું મીઠી વાગે રે, દેવ દ્વારકા વાળો રે, મીઠી મીઠી મોરલી વાળો રે,
કાનો દ્વારકા વાળો રે વ્રજની રીતને ભૂલ્યો રાધાની પ્રીતને ભૂલ્યો ગોપીના ગીતને ભૂલ્યો રે દેવ દ્વારકા વાળો રે દેવ દ્વારકા વાળો રે કાનો આખા વ્રજને વાલો રે કાનો ગોકુળિયા વાળો મીઠી મીઠી મોરલી વાળો રે જૂનો જમનાનો આરો ક્યાંથી આવે નંદનો દુલારો જૂનો જમનાનો આરો ક્યાંથી આવે નંદનો દુલારો વાટું જુએ વ્રજ ગોવાળો રે દેવ દ્વારકા વાળો રે વૃંદાવન ચોકને ભૂલ્યો વ્રજના લોકને ભૂલ્યો માખણના ભોગને ભૂલ્યો રે દેવ દ્વારકા વાળો રે આવ્યો છે દી સુદામા હરિવર હાલિયા સમા આવ્યો છે દી સુદામા હરિવર હાલિયા સમા એવી રીતે આવજો સમા દેવ દ્વારકા વાળા રે બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય વાલા ભક્તો આપણે બધાએ અભિમાનનો ત્યાગ કરવાનો અને ભક્તિમાં જોડાવાનું પ્રભુની કૃપા ભાગવતજીની કૃપા તો જ થાય છે દૈત્ય ઉપર કપટી ઉપર નાટક કરવા વાળા ઉપર ભગવાનની કૃપા નથી થતી કૃષ્ણ એ દ્વારકાના નાથ બન્યા છે સુશીલાને ત્યાં સુદામાને ઘેર પધાર્યા છે સાધુના વેશમાં અને કહ્યું છે કે તમે સુદામાને મારે ત્યાં મોકલો દ્વારકા પછી તમારા ભાગ્યનો ઉદય થશે સુશીલાએ એક દિવસ તક જોઈ અને કહ્યું છે પ્રભુ તમે દ્વારકા જાઓ આપણી ઉપર કૃપા થશે સુદામાએ સમજાવ્યું છે દેવી કષ્ટ હોય ત્યારે તકલીફ હોય ત્યારે કોઈ જગ્યાએ કાંઈ માગવા જાવું નહીં ભક્તિ વધારવી ત્યારે સુશીલાએ કહ્યું તમે કાંઈ માગતા નહીં આપે તોય ન લેતા પણ તમે જાઓ એમના દર્શનથી પણ કલ્યાણ થશે વાલા ભક્તો સુદામા એને બહુ સંતોષ હતો પ્રભુ રાખે એમ રહેવું જેવી ઈચ્છા પરમ કૃપાળુની અને એમને જન્મથી જ એમ કહો ને કે અગાઉના જન્મથી જ એમને સંતોષ રૂપી ધન પ્રાપ્ત થયેલું હતું જેમને સંતોષ હોય છે ને જીવનમાં એને પરમ ધન મળી ગયું હોય એવો સતત અનુભવ થાય છે પંડિતો કહે છે ગોધન ગજધન બાજધન ઓર
रतन धन खान, जब आवे संतोष धन, सब धन धूलि समान। पवनम पिबति सर्पः न च दुर्बलास्ते, शुष्णे तृणे वनगजा बलिनो भवति। कंदे फले मुनिवरा क्षप्यन्ति कालम, संतोष एवं पौरुषस्य परम निधानम। संतोष એ પરમ ધન છે. સુદામાએ કહ્યું, દેવી, મિત્રની પાસે, ગુરુની પાસે, સંતની પાસે, માતા પિતાની પાસે, કોઈ પણ વડીલ તપસ્વી એમની પાસે જવું હોય તો આપણે બધાએ કાંઈ ને કાંઈ લઈને તો જવાય જ, ખાલી હાથે ન જવાય. ત્યારે સુશીલા, સુદામાની પત્ની, પડોશીમાંથી 4 ઘરેથી 4 મુઠ્ઠી તાંદૂળ, પૌવા લઈ આવી છે અને સુદામાને આપ્યા. પોટલીમાં બાંધીને સુદામા તો દ્વારકા તરફ જવા રવાના થયા છે. દ્વારકા જતા રસ્તામાં પોરબંદરથી દૂર હર્ષદ માતાજી ટેકરા ઉપર વિરાજમાન છે. ત્યાંથી એક ગામ મિયાણી, એની વચ્ચે અત્યારે તો પાકો પુલ બંધાઈ ગયો છે, પણ એ વખતે દરિયો હતો. દરિયો પાર કરવો એ બહુ વિકટ કામ. હોડીમાં ઘણા નાવિકો લઈ જતા. સુદામાની પાસે કઈ હતું તો નહીં આપવા માટેનું, હતું તો કૃષ્ણને આપવાનું હતું. તો દરિયો પાર કેમ કરવો? સુદામાએ તો વિચાર માંડી વાળ્યો, મારે દ્વારકા નથી જવું, મારે દર્શન નથી કરવા, મારું કામ નથી આ દરિયો ઓળંગીને જવાનું. એ વાતની ખબર ત્યાં પડી ગઈ છે દ્વારકા વાળાને. એ નાવિક બનીને આવ્યા છે. સુદામાએ કહ્યું, મારી પાસે કાંઈ છે નહીં, હું શું આપી શકું? ત્યારે નાવિક એમણે કહ્યું છે કે તમારી પાસે છે એ હું લઈ લઈશ, અને એ લેવા માટે તો આવ્યો છું. પણ સુદામા સમજી શક્યા નથી. સુદામા પાસે હતું એ દરિદ્ર હતું, ગરીબાઈ હતી. એ લેવા માટે તો આવ્યા છે અને એ લઈ લેશે, પણ સુદામા સમજ્યા નથી. પ્રભુએ દરિદ્રતા લઈ લીધી છે સુદામાની. સુદામાએ કહ્યું કે મારી પાસે કાંઈ નથી, હું તમને શું આપી શકું? ત્યારે નાવિક સ્વરૂપ એમણે કહ્યું છે કે તમે મને અધવચ્ચે એક કીર્તન સંભળાવી દેજો તો મને બહુ આનંદ થશે. એટલે સુદામાને કીર્તન સંભળાવ્યા છે. સુદામા અડધે પહોંચ્યા અને નાવિક સ્વરૂપે કહ્યું કે હવે તમે મને
કીર્તન સંભળાવો ત્યારે સુદામા એ તો આનંદમાં આવી ગયા કે તમને કીર્તન પસંદ છે તો બહુ કહેવાય, સારું કહેવાય, તો હાલો ભક્તિ કરીએ. સુદામા કીર્તન સંભળાવે છે. દ્વારકાના રાજા છો, જશોદાના લાલા છો. દ્વારકાના રાજા છો, જશોદાના લાલા છો. દ્વારકાના રાજા અમને દર્શન ક્યારે આપશો? દ્વારકાના રાજા અમને દર્શન ક્યારે આપશો? દ્વારકા તો દૂર છે, દર્શનની જરૂર છે. દ્વારકા તો દૂર છે, દર્શનની જરૂર છે. ઓ મારા વાલા તમે દર્શન ક્યારે આપશો? દ્વારકામાં દેવળ છે, દેવળમાં સામળિયો છે. ઓ મારા સામળિયા તમે દર્શન ક્યારે આપશો? સોનાની કઈ દ્વારકાને ઝૂંપડી મારી નાની છે. હર હર ગોમતી ગાજે છે, ગોમતીજીમાં નાવું છે. કેમ કરીને આવું વાલા દર્શન ક્યારે આપશો? દ્વારકાના રાજા છો, જશોદાના લાલા છો. દ્વારકાના રાજા અમને દર્શન ક્યારે આપશો? રૂક્ષ્મણી તો રાજી છે, રાધાજી રીસાણા છે. રાધાજીને સંગે લઈને ઘેર ક્યારે આવશો? દ્વારકાના રાજા છો, જશોદાના લાલા છો. ગોરસ મેં રાખ્યા છે, દૂધમાં કેસર નાખ્યા છે. ગોરસ મેં રાખ્યા છે, દૂધમાં કેસર નાખ્યા છે. માખણ ખાવા મોન તમે ઘરે ક્યારે આવશો? આ દિવ્ય કીર્તન સંભળાયું છે. સુદામાએ પ્રભુએ પણ કીર્તન કર્યા. કેવી ભક્તિ કહેવાય. આપણે કીર્તન કરીએ, આપણે ભજન કરીએ, આપણે કથા કરીએ, પણ આપણી સામે પ્રભુ એ પણ કથા કરવા, કીર્તન કરવા, સંગ કરવા આવતા નથી. આપણી ભક્તિ ઓછી હોય છે. કૃષ્ણ એમણે ગરુડજીને આદેશ કર્યો, સુદામાને દ્વારકાના પાદરમાં પહોંચાડી દીધા. સુદામા તો કૃષ્ણના મહેલમાં એમને મળવા માટે પહોંચી ગયા. કોઈએ રોક્યા નથી. દ્વારપાળોએ ઠેકડી નથી કરી કે આવા મિત્ર હોય અમારા કૃષ્ણના. સુદામા બ્રાહ્મણ હતા. એમની જનોઈ જોઈને પણ ખબર પડી ગઈ હતી. બ્રાહ્મણોને ગમે ત્યારે આવવાનું ભગવાન કૃષ્ણએ છૂટ આપી છે. કોઈ રોકતું નહીં. સુદામાને તો સ્વાગત સન્માન કરી દ્વારપાળોએ એમને જલ, ખોરાક થોડો આપ્યો છે અને કૃષ્ણના ધ્યાન ઉપર મૂક્યું કે અમને વાતોમાંથી ખબર પડી છે એમના મુખેથી કે ઈ તમારા બચપણના મિત્ર સુદામા તમને મળવા આવ્યા છે. કૃષ્ણ તો નામ સાંભળી અને દોટ મૂક્યો. ઉપવસ્ત્ર આ એ પણ પડી ગયું. પગમાં ચાખડી પણ પહેરી નથી. સુદામો
મારો ભક્ત, મારો મિત્ર સુદામો આવ્યો. કૃષ્ણ સુદામાનું મિલન થયું. કૃષ્ણ સુદામાને ભેટી પડ્યા છે. બધી રાણીઓએ જોયું. કૃષ્ણએ સુદામાને પોતાના આસન ઉપર બેસાડ્યા છે. સ્નાન કરાવ્યું છે. સુદામાના પગ પ્રેમ અશ્રુથી કૃષ્ણએ ધોયા છે. સુદામા એમની આરતી ઉતારી છે. કૃષ્ણએ કહ્યું છે રાણીઓને કે તમે પણ આશીર્વાદ લ્યો. સુદામા આશીર્વાદ આપે અને બધી રાણીઓ પણ સુદામા તો થાયકા. એણે કહ્યું મિત્ર આ કેટલીક છે રાણીઓ? ત્યારે કહ્યું 16,108 તો પાકી. ત્યારે સુદામાએ કહ્યું કે હું એટલે બધા આશીર્વાદ એટલી બધી રાણીઓને આ નહીં આપી શકું. તું મને પગે લાગ, હું તને આશીર્વાદ આપું અને ઓટોમેટિક એમાંથી અડધું પુણ્ય બધી રાણીઓને મળી જશે. કૃષ્ણ પાછા પગે લાગ્યા છે. આ અડધા આશીર્વાદ મળી ગયા છે બધી રાણીઓને. વાલા ભક્તો, જે કાંઈ કર્મ કરીએ એમાંથી પુરુષ કર્મ કરે તો પત્નીને ઓટોમેટિક આશીર્વાદ મળી જાય છે. પણ સ્ત્રી પત્ની કર્મ કરે તો ઈ આપે તો જ, ઈ ઈચ્છે તો જ, એની સંમતિ હોય તો જ આશીર્વાદ એમના પતિને કે પુરુષને મળે હો, નહીતર ન મળે. આવી કથા સંભળાવી છે ભાગવતમાં. નામ લખ્યું નથી કે પોરબંદરનો કોણ સુદામો, પણ ભાગવતમાં એ કૃષ્ણનો મિત્ર પોરબંદરનો એના લક્ષણ બતાવ્યા છે કે એ પ્રશાંત આત્મા અને જીતેન્દ્રિય હતા. એ કૃષ્ણના મિત્ર હતા. બધી ઇન્દ્રિયોને જીતનારા અને પ્રશાંત. પ્રશાંત એટલે વાલા ભક્તો એટલા બધા શાંત કે સ્વપ્નમાં ગુસ્સો ન કરે એવા મિત્ર કૃષ્ણના આ સુદામા. કૃષ્ણએ જોયું સુદામા એ પોટલીને સંતાડી રાખે છે. ઇથમ વિચિંત્ય વસનાત ચિરબદ્ધાન દ્વિજન્મનઃ સ્વયં જહાર કિમિદમ ઇતિ પૃથક તંગડુલાન. એક કપડાની પોટલી હતી, એ જૂટવી લીધી કૃષ્ણએ અને ખોલી જોયું તો પૌવા તાંદુલ
કૃષ્ણએ આનંદથી કહ્યું, મિત્ર, મને બહુ પસંદ છે. આખા જગતને આ પસંદ છે. અને આખા જગતને સંતોષ થાય છતાંય વધે એટલો બધો આ જથ્થો છે. આ કઈ ઓછું નથી હો. ભગવાન કૃષ્ણએ એક મુઠ્ઠી તાંદુલ, પૌવા, ચાવલ એ આરોગ્યા, બીજી મુઠ્ઠી આરોગ્યા, ત્રીજી મુઠ્ઠી આરોગવા જાય અને રોયકા છે. રુક્ષ્મણીજીએ કે પ્રભુ, આપ અમારા માટે તો કંઈક રહેવા દ્યો. આટલું બધું આ તમે. અને રુક્ષ્મણીજી બધી રાણીઓને ખબર હતી કે કૃષ્ણ એક મુઠ્ઠી પૌવા અને પાતાળ પૃથ્વી અને બીજી મુઠ્ઠી પૌવા આખું સ્વર્ગ આકાશ એ બધું જ આપી દીધું સુદામાને ગુપ્ત રીતે. જો ત્રીજી મુઠ્ઠી આરોગે તો આ દ્વારકાનો મહેલ એ પણ એમને જતો રહીએ અને બધી કૃષ્ણની રાણીઓએ રહેવાનું એ સુદામાની પાસે જવું પડે, એમની ચાકરી કરવી પડે, સેવાઓ કરવી પડે સતત. એટલે દ્વારકાનો મહેલ બચાવ્યો. આવી રીતે ગૂઢ કથાઓ કરી છે. સુદામાએ કહ્યું, મિત્ર, હવે મારે જાવું છે. મને મારું ઘર, બાળકો, પત્ની એની યાદ આવી છે. કૃષ્ણએ કહ્યું કે ચોક્કસ, તો તમારે જવું જોઈએ. સુદામાને એમ હતું કે હું થોડું વહેલું કહું ને, એકાદ 2 દિવસ અગાઉ, તો મને બહુ આગ્રહ કરે તો હું રોકાઈ જઈશ. એટલે સુદામાએ થોડું વહેલું કીધું, પણ કૃષ્ણએ તો કીધું તો જાઓ. સુદામાને થયું, મારો મિત્ર લોભિયો બહુ છે, જરાય આગ્રહ નથી કરતો, કાંઈ આપતો તો નથી જ મને, પછી શું રોકાવું. સુદામાને થોડું અપમાન જેવું તો લાગ્યું જ, પણ હવે તો પ્રભુની ઈચ્છા. કૃષ્ણએ સુદામાને કહ્યું, આ વસ્ત્રો, અલંકારો એ બધા ઉતારી નાખો. તમારી પોતળી હતી ધોતીની, એ મેં રાખી છે, એ તમે પહેરીને જાઓ. સુદામાને રવાના કર્યા છે કૃષ્ણએ. આખી દ્વારકા નગરીમાંથી સુદામા પોતે ચાલીને નીકળી ગયા. કૃષ્ણ સુદામા કંઈક લેવા માટે આવ્યા હતા અને લઈ ગયા, એવું કોઈ જગતમાં ક્યારેય કહે નહીં, વિચારે નહીં. એટલા માટે કૃષ્ણએ કાંઈ આપ્યું નથી હો, પણ ગુપ્ત રીતે બધું જ આપ્યું છે. ભક્તની આબરૂ એ ભગવાન હંમેશા જાળવી રાખે છે. ભક્તને મદદ કરે તો એ પણ
ગુપ્ત રીતે જ પ્રભુ મદદ કરે છે. માટે ભક્તોએ સુદામાએ ધીરજ ગુમાવી હતી એમ ધીરજ ન ગુમાવવી અને ભગવાનને ઠપકો દેતા હતા મનમાં ને મનમાં કે મારો મિત્ર મને કાંઈ ન આપ્યું. એમ ભક્તોએ ક્યારેય ભગવાનને ઠપકો મનમાં ન દેવો. વિશ્વાસ રાખવો, ભક્તિ ચાલુ રાખવી, ધીરજ ધારણ કરવી. પ્રભુ હંમેશા ભક્તોને કોઈ ને કોઈ રીતે, અલબત્ત કોઈને ખબર ન પડે એમ ગુપ્ત રીતે પ્રભુ મદદ કરે છે, સતત, દરરોજ, હંમેશા. અને ભક્તોને બધું જ આપે છે. આવો દિવ્ય બોધ આપ્યો છે. સુદામાએ દ્વારકામાં જઈ અરે કૃષ્ણને એક વાત કરી છે કે અમારે દરરોજ 11, બીજા બધાને તો મહિનામાં 2 11 આવે. ત્યારે કૃષ્ણએ કહ્યું છે કે હવે પછી તમારે ત્યાં દરરોજ 12 જ રહેશે. 11 નો ઉપવાસ નહીં કરવો પડે, ભોજન વગર નહીં રહેવું પડે. તમારે ખૂબ ભોજન, સ્વાદિષ્ટ ભોજન તમને મળશે દરરોજ. તમારે દરરોજ 56 પ્રકારના ભોગ, અનેક પ્રકારના ભોગ મળશે. પોરબંદરમાં જઈને જોયું તો દિવ્ય એવા મહેલ દ્વારકામાં હતા એવા કૃષ્ણએ કરી આપ્યા છે. એવા ભવ્ય, એનું વર્ણન પણ કરવું બહુ અઘરું છે વાલા ભક્તો. અત્યારે એવા ફર્નિચર એવા હોતાય નથી. એવા સુંદર ભૌતિક સુખ આપે એવા બંગલાઓ, મહેલ બનાવી દીધા છે. સુદામાના પાડોશીને પણ આવા બંગલાઓ બનાવી આપ્યા છે. આ ભક્ત, એક જ ભક્ત જો આપણા પાડોશમાં હોય, એમને ભગવાન કૃપા કરે તો આપણને પણ ભગવાન કૃપા ચોક્કસ કરે એવો આ બોધ આપ્યો છે. પ્રભુ પાસે હંમેશા આપણે કઈ માગવું નહીં. અને જો દર્શન કરવાનો થાય અવસર તો પ્રભુને પ્રાર્થના કરવી, હે પ્રભુ, મારું આખું ખૂટે જે ગણીએ, મારા હૃદય કમળમાં બિરાજજો. છે અરજી તમને બસ એટલી, મારા મૃત્યુને શ્રીજી ઉગારજો. પ્રભુ કૃષ્ણએ સુભદ્રાના લગ્ન અર્જુન સાથે કરાવ્યા. દિવ્ય કથા સંભળાવી છે. શકુની, એમનો પુત્ર વક્રાસુર, એમની કથા સંભળાવી. મહાદેવજીનું તપ કર્યું. એમણે વરદાન માંગ્યું કે જેની ઉપર હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. આ વક્રાસુર
એમણે મહાદેવજી ઉપર જ હાથ મૂકવા દોડ્યો. મહાદેવજી તો દોડ્યા છે આગળ આગળ. મહાદેવજી થાક્યા. મહાદેવજીએ બટુક આદિશક્તિ એમને યાદ કરી છે, સ્મરણ કર્યું છે. બટુક સ્વરૂપે આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું. વક્રાસુરની મતિ ભ્રમિત કરી. એનું કારણ કે વક્રાસુર ભક્તિ કરી, તપ કરી અને એની નજર આ મહાદેવ પત્ની એને પ્રાપ્ત કરવાની હતી. મહાદેવજીને વચમાંથી હટાવવા, એમનું મૃત્યુ કરવા તૈયાર થયો. એટલે ક્યારેય આપણે સત્ય ચૂકવું નહીં, કપટ કરવું નહીં, કોઈનું કાંઈ લઈ લેવાની નીતિ રાખવી નહીં. એના માટે પણ તપ ન કરવું, નહીતર તપ ફેલ જાય છે. વક્રાસુર એમની ઉપર પ્રભુએ એવી લીલા કરી અને પોતાના જ હાથ પોતાની ઉપર મૂક્યા અને એનો નાશ થયો છે. આવી દિવ્ય કથા મહાદેવજીએ પણ આદિશક્તિ એમને પ્રાર્થના કરી, પ્રણામ કર્યા છે. દસમો સ્કંદ પૂર્વાર્ધ એની કથામાં દ્વારકામાં બ્રાહ્મણને મૃત પુત્રો જન્મતા હતા. અર્જુન પણ બચાવી ન શક્યા. કૃષ્ણ અર્જુન એ અંતે આ શેષ સ્વરૂપ એમની પાસે પહોંચ્યા છે અને એમણે આદેશ કર્યો છે કૃષ્ણ અર્જુનને કે તમે હવે તમારી લીલા સમેટી અને આવી જાઓ ઝડપથી. બધા પુત્રો મૃત હતા એને પાછા આપ્યા છે. કૃષ્ણ એના 56 કોટી યાદવો અને આખા કુળમાંથી કોઈ જો એવા પ્રયત્નો કરે, એવા કર્મ કરે તો આખા કુટુંબને આબરૂ જાય. માટે બાળકો એમણે ઋષિઓની ઠેકડી કરી. ઋષિઓએ કહ્યું કે તમે આના પેટમાં મૂસળ બાંધ્યું છે લોખંડનું અને એ જ તમારા આખા કુળનો નાશ કરવાનું કારણ બનશે. પછી તો એનો ચૂરે ચૂરો કરાવી સમુદ્રમાં ફેંકાવી દીધો. ઉગ્રસેન મહારાજે એક ટુકડો વધ્યો એને પણ ફેંકાવી દીધો. એ માછલી ગળી ગઈ, પારાધીને મળ્યો અને પારાધી એમને પોતાના બાળમાં ફિટ કરી દીધો છે. એરકા નામની વનસ્પતિ તરીકે સમુદ્રના કાંઠે આ લોખંડનો ચૂરો એ આવી ગયો છે. ગાંધારીએ પણ શ્રાપ કૃષ્ણને આપ્યો છે કે તમારા આખા કુળનો, કુટુંબનો નાશ થશે.
નવ યોગેશ્વરોની કથા સંભળાવી છે. બધા યોગેશ્વરોએ બોધ આપ્યા છે. એ કથા ઉપદેશ અને ભાગવત ધર્મ નવ યોગેશ્વરોએ સંભળાવ્યો છે. બધાને દિવ્ય જ્ઞાન આપ્યું છે. યુગ પ્રમાણે પરમાત્માના સ્વરૂપ, નામ, પૂજાનો વિધિ બતાવ્યો છે. કલયુગમાં પણ શ્યામ વર્ણના ઉજ્જવળ અંગવાળા અસ્ત્રધારી સ્વરૂપ, એમાં કોઈ ચોક્કસ નામ નથી. કલયુગમાં પ્રભુના નામનું સંકીર્તન, ભક્તિના કર્મો કરવા એવો પૂજાનો વિધિ બતાવ્યો છે. ઉદ્ધવજીને ખાસ ઉપદેશ આપ્યો છે. આત્મનો ગુરુ આત્મૈવ પુરુષસ્ય વિશેષતઃ યત પ્રત્યક્ષાનું માનાભ્યામ શ્રેયો અસાવનું વિંદતે. કોઈ મનુષ્યએ ગુરુ ધારણ કરવાની ફરજિયાત જરૂર નથી. કૃષ્ણ કહે છે કે એકવાર દત્તાત્રેય ભગવાન સાથે સંવાદ થયેલો. દત્તાત્રેય ભગવાને 24 ગુરુઓ ધારણ કર્યા છે. જેની પાસેથી જે શીખવાનું મળે એને ગુરુ માનવા. કર્મની વ્યાખ્યા બતાવી. 28 તત્વોનો જીવ અને આ પ્રભુ એનું તત્વ, એનું આ શરીર અને જીવ બન્યો છે. એના સુખ અને દુઃખ એ માત્ર મનના ખ્યાલ છે. અહંકાર એને છોડવાનું કહ્યું છે. ઉદ્ધવજીને તપ કરવા આદેશ કર્યો છે. કૃષ્ણએ પોતાનું દિવ્ય તેજ ભાગવતજીમાં સમાવી દીધું. ભાગવત ઉદ્ધવને આપ્યું છે. ભાગવતની પોથી ઉદ્ધવજી લઈ અને નીકળી પડ્યા છે. ભાગવત એનો બધાને સંભળાવે છે. અંતે ઉદ્ધવજીની ગતિ પ્રભુએ કરી છે. યાદવો અંદરો અંદર લડી અને મૃત્યુ પામ્યા છે. મેરેયક નામની મદિરાનું પાન કર્યું છે. લોખંડનો ચૂરે ચૂરાનો પાવડર એ કાંટા જેવી વનસ્પતિ, એનાથી પણ બધાને મૃત્યુ થયા છે. આખા યાદવ કુળનો નાશ થયો છે. બલરામજી સમુદ્ર તટે બેસી પ્રભુનું ચિંતન કરી ધામમાં પહોંચી ગયા છે. કૃષ્ણ એમણે પણ બધા આયુધો ધારણ કરી પારધી એમને બાણનો ટુકડો
ફીટ કર્યો હતો એનાથી કૃષ્ણ એમનો વધ કર્યો છે. ડાબો પગ આમ ટૂંકો કર્યો, એના ઉપર જમણો પગ આખો લાંબો કરીને રાખ્યો, એટલે પગનું તળિયું દેખાય, પાછળ હાથ દેખાય, આશીર્વાદ આપતા હોય એમ, અને કપાળ, પગનું તળિયું, હાથ અને કપાળ ત્રણેય વિંધાઈ ગયા. આવા તીરથી પાર્વતીએ કૃષ્ણને વિંધી નાખ્યા છે. કૃષ્ણએ કહ્યું છે કે તું ડર નહીં, તે કોઈ અપરાધ નથી કર્યો. પ્રભુએ જ તારી અંદર પ્રવેશ કર્યો છે અને આ કાર્ય કર્યું છે. પ્રભુના કાર્યમાં તે તો મદદ કરી છે. રામ અવતારમાં આદિશક્તિ સ્વરૂપે તારી હત્યા કરી હતી. કૃષ્ણ અવતારમાં તે આદિશક્તિ સ્વરૂપની હત્યા કરી છે. હિસાબ ચૂકતે થઈ ગયો કહેવાય છે. તને એવું સ્વર્ગ મળશે કે જે હજી સુધી કોઈને પ્રાપ્ત થયું નથી. કૃષ્ણ એ ધામમાં ગયા છે. પરીક્ષિત રાજા દિવ્ય કથાઓ સાંભળે છે. કૃષ્ણના સમય દરમિયાન અને સમય પછી કેવા કેવા રાજાઓ એ થશે એનું પણ વર્ણન કર્યું છે. બ્રહ્માજીના દિવસ રાત, મનુનો સમય, એ બ્રહ્મ જ્ઞાનની કથાઓ પણ સુખદેવજીએ સંભળાવી છે. પરીક્ષિતજીને ઉપદેશ આપ્યો છે. હે રાજન, હવે તમારી કોઈ ઈચ્છા હોય, પ્રશ્ન હોય તો મને જણાવો. સાતમો દિવસ હવે શરૂ થયો. તક્ષક નાગ આવશે, અમારે હવે જવું પડશે. અમે આવીશું ત્યાં સુધી તક્ષક નાગ નહીં આવી શકે. દિવ્ય બોધ આપ્યો. તક્ષક નાગ અને કશ્યપ નામના ભૂદેવ એમનો મેળાપ થયો છે. તક્ષક નાગે જાણી લીધું, એનું અભિમાન ઉતરી ગયું કે આ ભૂદેવ એ તો બહુ મંત્રોના જાણકારા છે, મારું ઝેર ઉતારી દેશે. એમને પણ પાછા મોકલી દીધા. તક્ષક નાગ સૂક્ષ્મ સ્વરૂપે ફૂલમાં બેસીને પરીક્ષિત રાજા પાસે પહોંચ્યા છે. પરીક્ષિતજીએ પણ પરિક્રમા કરી. સુખદેવ પ્રભુ જતા રહ્યા. પરીક્ષિતનો દેહ એ માત્ર હાજર, બસ. એને પણ પ્રભુએ એનો જીવ સ્વીકારી લીધો છે. પ્રભુમાં લીન થઈ ગયા છે. અને આ સમયે તક્ષક નાગે માત્ર દંશ દીધો એ શરીરને, બસ. એમનો જીવ તો
પ્રભુની પાસે પહોંચી ગયેલો. આવું દિવ્ય કારણ કથા પરીક્ષિતજીનું મૃત્યુ થયું એવી જાહેરાત થઈ. દસેય દિશામાં હાહાકાર થઈ ગયો. વાતાવરણ આખું શોક મગ્ન થઈ ગયું છે. પરીક્ષિતજી એમના પુત્ર જન્મેજય રાજા એમણે નાગનો બદલો લેવા સર્પયજ્ઞ કરાવ્યો છે. સર્પયજ્ઞ ગુરુ અને ઇન્દ્ર એમણે બંધ કરાવ્યો છે. પ્રાયશ્ચિત સ્વરૂપે જન્મેજય રાજા એમણે દેવી ભાગવતની કથા કરાવી છે. વેદ વ્યાસજીએ કથા કરી છે. હરિ અનંત હરિ કથા અનંતા. કથાનો અંત ક્યારેય આવતો નથી. વેદોના વિસ્તારની કથા કરી છે. પુરાણો ઉપપુરાણો એની કથાઓ પણ કરી છે. ભાગવતકારોના મતે 18 પુરાણ એના કુલ 4 લાખ શ્લોક થાય છે. ભાગવત પુરાણ એના 18,000 શ્લોક. એવી જ રીતે બ્રહ્મ વૈવર્ત પુરાણ એના 18,000 શ્લોક કહ્યા છે. વિરાટ સ્વરૂપ એમના પ્રાગટ્યની કથાઓ કરી છે. આ બધી કથાઓ હવે સૂતજી કરે છે. વિરાટ ભગવાન એ પણ એક સ્વરૂપ છે આદિશક્તિનું. જે મનુષ્ય ભાદરવા માસની પૂનમના દિવસે દાન કરે સોનાના સિંહનું, એ મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત કરે છે એવું પંડિતોએ સમજાવ્યું છે. ભાગવતજીની આખી કથા એનો ઉપદેશ એવો આપ્યો છે કે ભૂમિ, જમીન, સંપત્તિ એના પ્રશ્નો માટે કુટુંબના લોકોએ અંદરો અંદર ઝઘડવું નહીં, તકરાર કરવી નહીં. એ તો મૂર્ખતા છે. ભૂમિ, જમીન, સંપત્તિ એ પ્રભુની જ ઉત્પત્તિ છે. એના ઉપર કોઈનો કાયમી હક નથી રહેતો. આખી ભાગવતની કથા એ દિવ્ય આંબો. આ આંબો પણ જે કોઈ સાંભળે ને એને ગતિ મળે છે. 7 દિવસની કથા એનું જ્ઞાન સંક્ષિપ્તમાં આ આંબા મારફતે કહેવામાં આવ્યું છે.
આપણે પણ એનું ગાન કરીશું. આંબો અખંડ ભુવનથી ઉતર્યો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપ્યો આંબે વસુદેવ જીએ બીજ વાવ્યા હુઆ દેવકીજી ક્ષેત્રે પ્રકાશ સખી રે આંબો રોપ્યો વ્યાસ મુનિએ તે ચાર પત્ર લખિયા તેના નવખંડ માં છે નામ સખી રે આંબો રોપ્યો આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો તેની સેવનારી છે વ્રજ નાર સખી રે આંબો રોપ્યો દ્વાદશ સંત આંબાના થળ થયા 335 અધ્યાય છે ડાળ સખી રે આંબો રોપ્યો 18,000 શ્લોકોના આંબે તીરથયા 500 લક્ષ અક્ષર આંબે આંબે પાન સખી રે આંબો રોપ્યો કલ્પ વૃક્ષ થઈ આંબો દૂજિયો એની 14 ભુવનમાં છે છાય સખી રે આંબો રોપ્યો. હા ભાગવત એના જુદા જુદા એવા બધા પ્રસંગો આખા ભાગવતના એ પણ આપણે જુદા જુદા જો પાડીએ અને એની કથા જો આપણે કહીએ તો પણ કહી શકાય છે કે આખા ભાગવતમાં સુદર્શન ચક્રનો ઉપયોગ થયો હોય એવા પ્રસંગો કેટલા. તો અમૃત કુંભ લઈ મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને સૂર્યચંદ્રની વચ્ચે બેસી કપટથી અમૃતપાન કર્યું એનું પ્રભુએ સુદર્શન ચક્રથી મસ્તક છેદી નાખ્યું છે અને સુદર્શન ચક્રનો ઉપયોગ અંબરીશ રાજા એના મારફતે દુર્વાસા ઋષિ ઉપર પણ કર્યો છે. એ પણ કથા આવે છે. ભૌમાસુર ઉર્ફે નરકાસુર એમની ઉપર પણ સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો. મૂર નામના દૈત્યનો પણ સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો છે. આમ આવી રીતે સુદર્શન ચક્રનો ઉપયોગ ક્યારે ક્યારે કર્યો આખા ભાગવતમાં અને ગર્ભમાં સંતાનને બાળકને કોણે કેટલો સમય ટકાવી રાખ્યું એ આખા ભાગવતની કથા એમાંથી જો તો વ્યાસ ભગવાનના પત્ની વિટિકા દેવી અરણી દેવી એણે
સુખદેવ પ્રભુ એમને 12 વર્ષ સુધી ગર્ભમાં રાખી મૂક્યા હતા. બીજા પ્રસંગો પણ કશ્યપ ઋષિ એના પત્ની દિતિ એમણે 100 વર્ષ સુધી ગર્ભમાં બાળક એને ટકાવી રાખ્યા હતા. અને આખા ભાગવતમાં તપ કરવાના મુદ્દા ઉપર જો જોઈએ તો વધારેમાં વધારે પરમપિતા બ્રહ્માજીએ 1000 વર્ષ સુધી તપ કર્યું છે. અને 100 પુત્ર કોને કોને આખા ભાગવતમાં? તો એમાં ઋષભદેવજી અને જયંતી એને 100 પુત્ર, રેવત રાજા એને 100 પુત્ર, અને ઈક્ષ્વાકુને 100 પુત્ર, ત્રસ્દ્રસુના વંશજ સોંભરી ઋષિ એને 50 કન્યા સાથે લગ્ન કર્યા. દરેક કન્યાને 100 પુત્ર. આવી રીતે આમ 100 થી વધારે પુત્ર કોને? તો વિશ્વામિત્રને 101, રજી નામના પુત્રને 500 પુત્રો, શશબિંદુને 10,000 સ્ત્રીઓ, અને દરેકને લાખ પુત્રો. આમ આખા ભાગવતમાં આપણે જોઈએ તો અલગ અલગ મુદ્દાઓ, અલગ અલગ એવા આખી કથામાંથી જો આપણે ગોતીએ તો એમાંથી સ્પેશિયલ આવા મુદ્દા એના ઉપરથી આખી કથા એનો સાર, જેમ આંબો એવી રીતે આ કથા પણ મળે છે. અને ભગવાન ભક્તની સાથે હંમેશા રહે છે. અંતિમ શ્લોક ભાગવતનો કહ્યો છે એ આપણે બધા સાથે બોલીએ. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનષ્ટતમ નમામિ હરિમ પરમ. આનો અર્થ એવો થાય છે, વાલા ભક્તો, કે પ્રભુના નામનું સંકીર્તન કરવું, ભગવાનના નામનું સંકીર્તન કરવું આપણા બધાના પાપોનો નાશ કરનારું આ ઉત્તમ સાધન છે. પ્રભુને પ્રણામ કરવાથી, વંદન કરવાથી આપણા બધાના તમામ પ્રકારના દુઃખો એનો નાશ થાય છે. કાયમી રીતે આપણને શાંતિ મળે છે. પરમ તત્વરૂપ પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાનને આપણે બધાએ નમસ્કાર કરીએ. એક સુંદર મજાનું કીર્તન આપણે એનું સ્મરણ કરીએ અને પછી કથાને આ વિરામ આપશું. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ શ્રી રામ નારાયણમ जानकी वल्लभम कौन कहते हैं भगवान खाते नहीं, बेर सबरी के जैसे कोई खिलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम कौन कहते हैं भगवान हंसते नहीं, गोपियों की तरह कोई हंसाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम कौन कहते हैं भगवान सोते नहीं,
माँ यशोदा की तरह कोई सुलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम श्री राम नारायणम जानकी वल्लभम। कौन कहते भगवान नाचते नहीं, गोपियों की तरह कोई नचाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम। वाला भक्तो, આપણે આ દિવ્ય કથા એ આપણે પ્રભુની કૃપા એમનું આ અંતિમ સોપાન એ આપણે કૃપા કરી અને આ કથા મતિ અનુસાર પ્રભુના આદેશ મુજબ કરી છે। એમાં કોઈએ પોતાની બંધ બેસતી પાઘડી ધારણ ન કરવી કે પોતે આ કથામાંથી કાંઈ એમને તકલીફ આપવાના ઈરાદે નથી કર્યું, એ ખાસ ધ્યાન સૂચન કરવામાં આવે છે। આમ છતાં કોઈની લાગણી દુભાણી હોય તો અમે એનું આપની પાસે માફી માંગીએ છીએ। આ દિવ્ય કથા એ અમારો ઈરાદો, અમારો ભાવ એ માત્ર રામજી અને હનુમાનજીને આ સંભળાવવાનો અને એમની કૃપા, આદિશક્તિની કૃપા, ભાગવતજીની કૃપા અમારી ઉપર થાય એવો છે સંકલ્પ। અને આપ સર્વેને પણ આ કથાનો લાભ જે મળ્યો છે, બસ એને પ્રભુની કૃપા સમજવી। બાકી વ્યક્તિગત રીતે અમારી અને આપની સાથે આ કોઈ જોડાણ નથી, માત્ર ભક્તિનું જોડાણ છે। અમે કથા સંભળાવી, આપે બધાએ કથા સાંભળી, એક પ્રભુની કૃપા સમજવી, બસ આપણા પુણ્ય સમજવા। બાકી અવળી કોઈ વાત કોઈએ કરવી નહીં કે અવળી કોઈ કથા એનો અર્થ કોઈએ કરવો નહીં, એવું અમારું આપ સર્વેને સૂચન છે વાલા ભક્તો। અને આ કથા એને આપણે આ 7 દિવસ પછી આજે વિરામ આપશું। હવે આપણે આરતી કરશું દિવ્ય, અને પછી કથા અને આમ તો અત્યારે જ કથાને વિરામ, અને હવે આપણે આરતી કરવાની, તો થોડો કથાને વિરામ આપીએ। બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય। હે પ્રભુ, હે દાદા, હે નારાયણ ભગવાન, હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,